હેલો ફ્રેન્ડ્સ, હું વી.આર. પટેલ. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4 તેનું આ 14મું અને છેલ્લું લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો. તો એકાદ ટોપિક જે આપણે અભ્યાસ કરવાનો બાકી હતો તે આમાં સમાવેશ થશે. આની આગળના લેક્ચરમાં આપણે 3 ઉદાહરણો ગણ્યા હતા જે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વના છે તેવું મેં તમને કહ્યું હતું. તમે બધાએ તૈયાર કરી લીધા હશે. આજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ગતિનો એક બીજો વિશિષ્ટ કિસ્સો જેને કહેવાય નિયમિત વર્તુળાકાર ગતિ. યાદ રાખો, આ રેખીય ગતિના જુદા જુદા કેસીસ છે વિદ્યાર્થી મિત્રો. આની આગળ આપણે જે ભણ્યા હતા તે હતું પ્રક્ષિપ્ત ગતિ. બરાબર, પ્રક્ષિપ્ત ગતિનો એક વિશિષ્ટ કિસ્સો કહેવાય. તે જ રીતે અચળ પ્રયોગી ગતિ એ પણ એક સામાન્ય ગતિનો સામાન્ય પ્રકાર કહેવાય, એક ગતિનો કિસ્સો કહેવાય. અને તે જ રીતે આજે નિયમિત વર્તુળાકાર ગતિ, આ પણ ગતિનો એક વિશિષ્ટ કિસ્સો કહીશું. છે આ બધી રેખીય ગતિના જ કિસ્સાઓ. તો નિયમિત વર્તુળાકાર ગતિ શું છે, તેની વિશેષતા શું છે વગેરે આપણે જોઈશું. અને ત્યારબાદ તેના સૂત્રોનો ઉપયોગ થાય તેવું એક ઉદાહરણ 4.10 એ પણ આજે આપણે ગણી લઈશું અને તે સાથે આ પ્રકરણ પૂર્ણ થશે. બરાબર, તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ. નિયમિત વર્તુળાકાર ગતિ અથવા તો તેને નિયમિત વર્તુળમય ગતિ તેમ પણ કહી શકાય. કોને કહીશું વિદ્યાર્થી મિત્રો આવી ગતિ? તો જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય, પદાર્થનો ગતિમાર્ગ વર્તુળાકાર હોય અને ગતિમાર્ગ પર તેની ઝડપ જો અચળ રહેતી હોય તો આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. કેવી થતી હશે આ ગતિ? તો ચાલો એનું એક એનિમેશન જોઈએ આપણે. ધારો કે આ એક દડો છે અને આ રીતે કોઈ વર્તુળાકાર માર્ગ ઉપર સતત ગતિ કર્યા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ નિયમિત વર્તુળમય ગતિ. ધ્યાનથી જુઓ, પદાર્થનો ગતિમય વર્તુળાકાર છે, ગતિમાર્ગ જે છે એનો બિલકુલ વર્તુળ બનાવે છે અને તેની ઝડપ પણ અચળ જળવાઈ રહે છે. તો ગતિનો આ પ્રકાર નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. આવી ગતિ આપણે ઘણી જગ્યાએ જોતા હશું, ખરું ને? પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ. બરાબર, તો આ બધી નિયમિત વર્તુળમય ગતિના એક્ઝામ્પલ છે. તમે દોરીના છેડે પથ્થર બાંધી અને ગોળ ગોળ ઘુમાવો તેને હાથ વડે, તો પથ્થરની ગતિ પણ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. તો આ ગતિની વિશેષતાઓ શું છે ચાલો જોઈએ. સૌપ્રથમ તેની વ્યાખ્યા બરાબર સમજીએ. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. બે શબ્દ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. અચળ ઝડપ હોવી જરૂરી છે. અચળ વેગ નથી લખ્યો આપણે, અચળ ઝડપ લખી છે. અને વર્તુળાકાર માર્ગ, જો આ બે શરતોનું પાલન થાય તો ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ ગણી શકાય. આટલું તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર, હવે આ પ્રકારની ગતિમાં સમગ્ર ગતિ દરમિયાન પદાર્થની ઝડપ અચળ રહે છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમને વધારે સમજાશે કે આપણે વેગ કેમ નથી કહેતા. તો પદાર્થની ઝડપ જે વાસ્તવમાં વેગનું માત્ર તત્કાલીન મૂલ્ય છે, વેગનો સદિશ નથી લેતા આપણે, અદિશ સ્વરૂપમાં તેનું મૂલ્ય, જેને આપણે ઝડપ કહી શકીએ. તો ગતિ દરમિયાન વર્તુળ ગતિમાર્ગ પર પદાર્થની ઝડપ અચળ જળવાઈ રહેતી હોય છે, એટલે એક ધારી ઝડપે તે ગોળ ગોળ ફર્યા કરતો હોય છે. બીજું કે તેનો વેગ જો સદિશ સ્વરૂપમાં લઈએ તો સદિશ સ્વરૂપમાં વેગને મૂલ્ય અને દિશા એવા બે લક્ષણો હોય એના. વેગનું મૂલ્ય તો બદલાતું નથી, તે આપણે જોઈ લીધું, પણ વેગની દિશા જે સતત બદલાયા કરશે, કારણ કે પદાર્થ ગોળ ગોળ ફરે છે. જો તમે ગાંધીનગરના કોઈ સર્કલ ઉપર સાયકલને ગોળ ગોળ ફેરવો સર્કલની આસપાસ અને એક ધારી ઝડપે ચલાવો તો તમારી ગતિ પણ નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો, તેમાં સાયકલની દિશા એક ન રહેતા સતત બદલાતી રહેશે, ખરું કે નહીં? ક્યારેક તમારું મોઢું ઉત્તર તરફ હોય તો સહેજ વાર પછી તે પૂર્વ તરફ થશે, થોડી વાર પછી દક્ષિણ તરફ અને ઘડીકમાં પૂર્વ તરફ થશે અને બધા જ એંગલ તેમાં આવતા જશે, બધી દિશાઓ. તો વેગની દિશા સતત બદલાયા કરે છે. વેગની દિશા બદલાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે વેગ પણ બદલાયો કહેવાય, ખરું કે નહીં? વેગનું મૂલ્ય ભલે બદલાતું નથી, તેની દિશા બદલાતી હોવાથી વેગ બદલાય છે તેમ કહેવાય. અને વેગ બદલાતો હોય તેવી દરેક ગતિ પ્રવેગી ગતિ કહેવાય. તો નિયમિત વર્તુળાકાર ગતિ એ પણ એક પ્રકારની
પ્રવેગી ગતિ છે એ યાદ રાખશો. હા, અચળ પ્રવેગી નથી, પણ પ્રવેગી ગતિ આને ચોક્કસ કહી શકાય. અચળ પ્રવેગી કેમ ન કહેવાય તે આખી થિયરી ભણ્યા પછી તમને સમજાઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, અચળ પ્રવેગ એટલા માટે નથી કહેતા કારણ કે પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે. વેગના જેવું જ છે પ્રવેગમાં. પ્રવેગનું મૂલ્ય એ અચળ રહેશે, પરંતુ પ્રવેગની દિશા તે બદલાયા કરશે અને દિશા હંમેશા વર્તુળ ગતિમાર્ગના કેન્દ્ર તરફ રહેશે. પદાર્થનું વર્તુળ જે ગતિમાર્ગ હોય તેનું કેન્દ્ર, ધારો કે આ દડાનું કેન્દ્ર અહીંયા છે, તો દડાથી કેન્દ્રને જોડતી દિશામાં હંમેશા પ્રવેગ રહેશે. પ્રવેગની દિશા હંમેશા વર્તુળ ગતિમાર્ગના કેન્દ્ર તરફ જળવાઈ રહેશે. પણ જેમ જેમ દડાનું સ્થાન બદલાય તેમ તેમ પ્રવેગની ડાયરેક્શન બદલાઈ કહેવાય. બરાબર. પણ બીજી વિશેષતા એ છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રવેગ એ વેગની દિશાને હંમેશા લંબ રહે છે. અહીંયા પદાર્થનો ગતિમાર્ગ વર્તુળાકાર છે, તેથી વર્તુળ ગતિમાર્ગના સ્પર્શકની દિશામાં વેગની દિશા લઈ શકાય. પરંતુ પ્રવેગ જે છે તે વેગની દિશાને લંબ વર્તુળના કેન્દ્ર તરફ રહેશે અને પ્રવેગની દિશા હંમેશા કેન્દ્ર તરફ મંડાયેલી રહેતી હોવાથી અહીંયા આપણે વાત કરી કે પ્રવેગની દિશા વર્તુળ ગતિમાર્ગના કેન્દ્ર તરફ રહેતી હોય છે. બરાબર. તો કેન્દ્ર તરફ હંમેશા મંડાયેલી રહેતી હોવાથી આ પ્રકારનો પ્રવેગ જે છે તેને આપણે કેન્દ્રગામી પ્રવેગ એવા નામથી એને ઓળખીશું. તો આ શબ્દ તમારે યાદ રાખવાનો છે. જ્યાં જ્યાં વર્તુળ ગતિ થતી હોય ત્યાં દરેક જગ્યાએ કેન્દ્રગામી પ્રવેગ આવશે. બરાબર. તો આ શબ્દ તમારે અહીંયા યાદ રાખી લેવાનો. તેને સંજ્ઞામાં સી ફોર સેન્ટ્રીપેટલ, તો સેન્ટ્રીપેટલ એક્સિલરેશન, તેના પરથી આપણે તેને એસી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ થિયરીમાં કેન્દ્રગામી પ્રવેગનું જ સૂત્ર મેળવવાનું છે. ઝડપ તો ગમે તે હોઈ શકે, પણ ઝડપના પદમાં પ્રવેગ કેટલો થાય? સાદી ભાષામાં પદાર્થની વર્તુળ ગતિમાર્ગની ઝડપ, વર્તુળ માર્ગ પર પદાર્થની ઝડપ અને તેનો પ્રવેગ બંનેના મૂલ્ય વચ્ચેનો સંબંધ એટલે કે પ્રવેગનું સૂત્ર, કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે આની અંદર મેળવવાનું છે. તો ચાલો તેની થિયરી સમજીએ અને સૂત્ર મેળવીએ. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કેવી રીતે મળવાય? વિદ્યાર્થી મિત્રો, આપણે આખી થિયરી સમજીએ. થિયરી પરીક્ષામાં અવારનવાર પૂછાતી રહે છે, તો તમે તેને સારી રીતે સમજી અને તૈયાર કરી લેશો. તો સૌ પ્રથમ આપણે આકૃતિ સમજીશું. અહીંયા આકૃતિમાં વર્તુળ ગતિ કરતા પદાર્થના ગતિમાર્ગનો થોડોક હિસ્સો બતાવેલો છે. આવા માર્ગ ઉપર પદાર્થ ગતિ કરે છે વિદ્યાર્થી મિત્રો. આખું સર્કલ અહીંયા બતાવ્યું નથી, પણ આપણે ગણતરી માટે જરૂરી એવો થોડો ભાગ બતાવેલો છે. આ ગતિમાર્ગ વર્તુળનો એક ભાગ છે, તમે આરામથી તેને જોઈ શકો છો. બરાબર. તમે બહુ સારી રીતે સમજી શકો છો કે આ મોટા વર્તુળનો એક અડધો ભાગ બતાવેલો છે, જેનું કેન્દ્ર આ બિંદુ પાસે છે. આ બિંદુને આપણે સી વડે અહીંયા દર્શાવેલું છે. તો કોઈ એક સમયે, કોઈ T1 સમય ધારો કે વર્તુળ ગતિ કરતો પદાર્થ પી બિંદુ પાસે છે. તે સમયે તેનો વેગ તેના સ્પર્શકની દિશામાં વેગ v વડે અહીંયા દર્શાવેલો છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા તેને આપણે r કીધી છે. સી બિંદુને જ ઉદ્ગમ બિંદુ ગણીએ તો ટી સમયે પી બિંદુ પાસે કણનો સ્થાન સદિશ તે r બનશે, જે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે. થોડાક સમય બાદ ધારો કે T2 સમયે કણ એ આ વર્તુળ માર્ગ પર ગતિ કરી અને અહીંયા સુધી પહોંચ્યો પી ડેશ બિંદુ પાસે. કણ પી ડેશ બિંદુ પાસે પહોંચ્યો ત્યારે તેના વેગની દિશા આ તરફ મળશે, વર્તુળ ગતિમાર્ગના સ્પર્શકની દિશામાં, જેને આપણે v ડેશ વડે અહીંયા દર્શાવેલો છે. તો વેગ અત્યારે આ દિશામાં છે. પી ડેશ બિંદુ પાસે કણનો સ્થાન સદિશ સીની સાપેક્ષે આર ડેશ સદિશ વડે દર્શાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે કેટલી વસ્તુઓ બદલાઈ જુઓ. તો પદાર્થનું સ્થાન બદલાયું, તેના વેગની દિશા બદલાઈ. તો પદાર્થ શરૂઆતમાં જે દિશામાં હતો તે અને હાલ તેનો સ્થાન સદિશ જે છે, બંને સદિશો વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા બને છે. પદાર્થે આ દરમિયાન સ્થાનાંતર કર્યું કહેવાય. તો સ્થાનાંતર શોધવા માટે અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ જો બાદ કરીએ આપણે, બરાબર, તો સબાચરના નિયમ પ્રમાણે આ દિશામાં પદાર્થનું સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર આપણને મળશે. ડેલ્ટા આર તે આપેલા સમયગાળામાં કણનું સ્થાનાંતર બતાવે છે.
યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતર હંમેશા સુરેખ સદિશ વડે બતાવી શકાય, તે માર્ગ પર આધાર રાખતું નથી. તો ડેલ્ટા આર, ડેલ્ટા પી, ડેલ્ટા ટી સમયમાં કણે કરેલું સ્થાનાંતર બતાવે છે. અચ્છા, હવે વેગમાં કેટલો ફેરફાર થયો? તો T1 સમયે કણનો વેગ v હતો, તેનો સદિશ આપણે અહીંયા દોરીએ. આ જે રહ્યો તે g થી h વચ્ચે આ સદિશ બતાવેલો છે, સદિશ gh. તે જ રીતે T2 સમયે કણનો વેગ જે v' છે તે આપણે g થી i બિંદુ વચ્ચે બતાવેલો છે, gi સદિશ વડે, જેને આપણે v' કીધો છે. યાદ રાખો, કણના વેગનું મૂલ્ય બદલાતું નથી. વેગનું મૂલ્ય બદલાતું નથી એટલા માટે આ v અને v' બંને સદિશોની લંબાઈ સરખી હશે. વેગની માત્ર દિશા બદલાય છે, તેથી v અને v' દિશાઓ આ રીતે જુદી જુદી મળશે. અચ્છા વિદ્યાર્થી મિત્રો, હવે આકૃતિની ભૂમિતિ પરથી તમારે એ સમજવાનું છે કે આ r અને r' વચ્ચે બનતો ખૂણો જો ડેલ્ટા થીટા હોય તો v અને v' વચ્ચે બનતો ખૂણો પણ ડેલ્ટા થીટા થશે. તેનું કારણ એવું છે કે r અને r' વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા અહીંયા આપેલો છે. હવે v r ને લંબ છે અને v' એ r' ને લંબ છે, બરાબર. તો બંને ખૂણાઓમાં મતલબ કે r ને લંબ v અને r' ને લંબ v'. જો r અને r' વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા હોય તો બરાબર તેમને લંબ બે દિશા વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા થાય જ. તો અહીંયા v અને v' વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા બનશે. તમે જુદી રીતે પણ આ બાબતને સમજાવી શકો છો, પણ અહીંયા બિલકુલ સાદી રીતે આપણે કહી શકીએ કે આ ખૂણો v અને v' વચ્ચે ડેલ્ટા થીટા મળશે, બરાબર. તો વેગમાં થતો ફેરફાર, તો વળી પાછી સવાચારની રીતે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે, બાદબાકીનું જે સૂત્ર આપણે સમજેલા પ્રકરણ નંબર 3 તે યાદ કરો જરા. અહીંયા પૂરો સમાંતર બાજુ ચતુષ્કોણ ભલે ના બનતો હોય, પણ બે વિકર્ણ, સ્ટાર્ટ પોઈન્ટમાંથી શરૂ થતું વિકર્ણ એ બે સદિશોનો સરવાળો બતાવે છે અને બીજો વિકર્ણ તે બાદબાકી બતાવે છે. અહીંયા આપણે બીજો વિકર્ણ લીધો છે, એ વાત બરાબર સમજો. અહીંયા પણ એવું જ થાય છે. અહીંયા સવાચે ભલે પૂરો કર્યો ના હોય, પણ જે આપણે સરવાળો જોઈતો નથી એટલા માટે, પણ બીજો વિકર્ણ અહીંયા જોઈ શકીએ છીએ આપણે, જે બે સદિશોનો તફાવત બતાવશે. તો આ આકૃતિમાં ડેલ્ટા આર જે સ્થાન સદિશનો તફાવત એટલે કે સ્થાનાંતર સદિશ બતાવે છે, અને આ બીજી આકૃતિમાં ડેલ્ટા વી જે વેગોનો તફાવત ડેલ્ટા વી અહીંયા આપણને બતાવે છે. યાદ રાખો, વેગના મૂલ્ય સરખા છે, દિશા નહીં, તેથી તફાવત શૂન્ય નહીં થાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ એંગલ થશે. હવે ડેલ્ટા વી આપણને આ રીતે મળે. અચ્છા, હવે આ બંને ત્રિકોણો, કયા કયા બે ત્રિકોણો વિદ્યાર્થી મિત્રો? આપણે આ વાત થોડી સમજી લઈએ. હવે પ્રવેગનું મૂલ્ય શોધવું છે તમારે. તો પ્રવેગની વ્યાખ્યા પ્રમાણે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, બરાબર. તો વેગમાં થતો ફેરફારને જો આપણે ડેલ્ટા વી કહીએ, જે હમણાં શોધ્યો તે વેગનો ફેરફાર, અને તે માટે લાગતા સમયગાળા વડે જો ભાગી દઈએ તો આપણને સરેરાશ પ્રવેગ મળે. અને આ સૂત્રમાં જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને તત્કાલીન પ્રવેગનું મૂલ્ય મળશે. યાદ રાખો, અહીંયા આપણે દિશાની જરૂર નથી, અદિશ સ્વરૂપમાં જ મૂલ્યો અને તેમની વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તેથી ડેલ્ટા વીનું પણ અહીંયા મૂલ્ય લીધું છે અને તેથી પ્રવેગનું પણ અહીંયા માત્ર મૂલ્ય પ્રાપ્ત થશે. તો મોડ ઓફ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી તે સરેરાશ પ્રવેગ થયો, પરંતુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા આપણને તત્કાલીન પ્રવેગ આ સૂત્રથી મળે, બરાબર. તો તત્કાલીન પ્રવેગ એનું મૂલ્ય બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી માનાંકમાં લખી શકાય. હવે આ ડેલ્ટા વીનું મૂલ્ય આપણે શોધવાનું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવેલ બે ત્રિકોણ, પ્રથમ ત્રિકોણ CPP' મોટી આકૃતિમાં દેખાય તે, અને બીજો ત્રિકોણ GHI. બંને ત્રિકોણો અહીંયા મેં લખ્યું તેમ સમરૂપ ત્રિકોણો બનશે. કેવી રીતે? તો બંનેમાં એક એક ખૂણો ડેલ્ટા થીટા સરખો છે, ખરું કે નહીં? એક એક ખૂણો ડેલ્ટા થીટા સરખો છે. બીજું કે અહીંયા સદિશ આરનું મૂલ્ય, કારણ કે વર્તુળની ત્રિજ્યા છે, તો આરનું મૂલ્ય અને r' મૂલ્ય સમાન થશે, તેથી તેમની સામેના બે ખૂણા પણ સમાન થશે, બરાબર. અને 90માંથી ડેલ્ટા 180માંથી ડેલ્ટા થીટા બાદ કરો, જે મૂલ્ય મળે તેનાથી અડધા મૂલ્ય આ બંને ખૂણાના મળશે. તો અહીંયા પણ એવું જ છે, એક ખૂણો ડેલ્ટા થીટા, વેગ v અને v' મૂલ્યો સરખા હોવાથી તેમની સામેના ખૂણા તે ઇક્વલ થશે, એટલે કે i પાસેનો ખૂણો
અને એચ પાસેનો ખૂણો ઇક્વલ થાય. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 માંથી ડેલ્ટા થીટા બાદ કરો, બાકી વધે તે તેના અડધા અડધા મૂલ્ય આ બંનેના આવશે. ખરું કે નહીં? તો મતલબ એ થયો કે બંને ત્રિકોણમાં સી પાસેનો ખૂણો જેટલો છે તેટલો જ ખૂણો જી પાસે ડેલ્ટા થીટા. બીજું કે અહીંયા પીડેસ પાસે જેટલો ખૂણો થશે તેટલો જ આઈ પાસે થશે, તેટલો જ પી બિંદુ પાસે અને તેટલો જ એચ પાસે પણ મળશે. તો કહેવાનો મતલબ કે આના 3 ખૂણા તેને અનુરૂપ આના 3 ખૂણા સરખા છે. જે બે ત્રિકોણના ત્રણેય ખૂણા અનુરૂપ ખૂણાઓ જો સરખા હોય તો આવા ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહી શકાય. તો સમરૂપ ત્રિકોણોની શરત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે આવું લખી શકીએ. બરાબર? તો કોઈ બે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થશે. બરાબર? તો અહીંયા આપણે એક બાજુ લીધી ડેલ્ટા થીટાની સામેની અને ભાગ્યા બીજી એક બાજુ લીધી, બે સરખી છે તેમાંથી કોઈ પણ એક આપણે લીધી અહીંયા વી. તો ડેલ્ટા થીટાની સામેની બાજુ અને આ આઈ વાળા ખૂણાની સામેની બાજુ બેનો ગુણોત્તર અહીંયા આપણે લીધો ડેલ્ટા વી અપોન વી. અહીંયા પણ તેના જેવું જ કરીએ. ડેલ્ટા થીટાની સામેની બાજુ ડેલ્ટા આર અને ભાગ્યા આ આઈને અનુરૂપ ખૂણો પીડેસ હતો, પીડેસની સામેની બાજુ આર જે વર્તુળની ત્રિજ્યા છે જેને આપણે હવે કેપિટલ આર વડે દર્શાવીએ. બરાબર? વર્તુળની ત્રિજ્યા આર ગણો કે આર ડેશ ગણો, તેની મૂલ્યને આપણે આર વડે બતાવીએ. તો ડેલ્ટા થીટાની સામેની બાજુ ભાગ્યા બીજી એક બે બાજુ સરખી છે તેમાંથી એક બાજુ, બરાબર, તે બંનેનો ગુણોત્તર બીજા ત્રિકોણમાં લીધો. તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એક ત્રિકોણ માટે બરાબર તેને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર બીજા ત્રિકોણ માટે સરખો થાય. તે સમરૂપતાનું એક પરિણામ છે. આવું તમે સમરૂપ ત્રિકોણો વખતે ભૂમિતિમાં ભણ્યા હશો 9મા કે 10મા ધોરણમાં જ્યારે આવ્યું હોય ત્યારે. તો આ શરતનો આપણે ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને આને થોડું સાદુરૂપ આપીએ તો આપણને ડેલ્ટા વીનું મૂલ્ય મળશે અહીંયા. તો સૂત્રમાં ડેલ્ટા વીને કરતા બનાવીએ તો વી જમણી તરફ જશે. તો ડેલ્ટા આર અપોન આર ઇન્ટુ વી અથવા તો વી ઇન્ટુ માનાંકમાં ડેલ્ટા આર અપોન આર આવું પદ તમને મળી જશે. તો ડેલ્ટા વીની આ જે કિંમત છે માનાંકમાં ડેલ્ટા વીની કિંમત આપણે આ સૂત્રમાં વાપરવા જઈ રહ્યા છીએ. પ્રવેગના સૂત્રમાં આપણે શોધવો છે પ્રવેગ, તે વાત યાદ રાખો. તો પ્રવેગના સૂત્રમાં આ સૂત્રમાં જે અહીંયા ડેલ્ટા વીની જરૂર છે તેનું મૂલ્ય આપણે બે ત્રિકોણોની સમરૂપતા પરથી મળતું પરિણામ વી ઇન્ટુ ડેલ્ટા આર અપોન આર અહીંયા મૂકી શકીએ. તો મૂક્યા પછીનું પરિણામ કેવું મળશે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને આવું પરિણામ મળશે પ્રવેગનું મૂલ્ય. તો પ્રવેગ એ બરાબર ફરી એ જ વાત લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી માનાંકમાં ડેલ્ટા વીની કિંમત મૂકી દઈએ આપણે. તો બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વી ઇન્ટુ ડેલ્ટા આર અપોન આર, જે હમણાં આપણે થોડીક વાર પહેલાં સાબિત કર્યું હતું તે ડેલ્ટા ટી તો ઓલરેડી છેદમાં છે જ, તે તેમના તેમ રહેશે. વિદ્યાર્થી મિત્રો કણની ઝડપ અચળ રહેતી હોવાથી વીને આપણે અચળ પદ તરીકે લક્ષની બહાર લઈ શકીએ. તે જ રીતે વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા તે પણ અચળ જ હોય તો તેને પણ આપણે કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. સંકલન વિકલન કે લક્ષ જેવી પ્રક્રિયાઓમાં તે પણ એ અચળ પદ તરીકે બહાર રહેશે. તો બાકી રહ્યું ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. તો લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મોડ ઓફ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. આવું પદ તમે ભણેલા છો વિદ્યાર્થી મિત્રો. જો સદિશ સ્વરૂપમાં હોય તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે સરેરાશ વેગ, અને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા તમને તત્કાલીન વેગ મળે. અને અહીંયા માનાંકમાં લખ્યું છે તો આપણને તત્કાલીન વેગનું મૂલ્ય એટલે કે ઝડપનું મૂલ્ય મળશે. તો આખું પદ જે છે તે વાત આપણે સમજીએ. તો અહીંયા આ જે પદ રહ્યું તે ઝડપનું મૂલ્ય આપશે. કેવી રીતે આપશે તે વાત આપણે સમજવી છે. તો ડેલ્ટા ટી ખૂબ નાનો છે વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા ટી ખૂબ નાનો હોવાથી આકૃતિમાં પી પીડેસ જે ચાપ છે તેનું મૂલ્ય ડેલ્ટા આર જેટલું લઈ શકાય. હવે આ વાત જરા આપણે સમજી લેવી પડશે. આકૃતિમાં જોઈએ. જો અહીંયા પીથી પીડેસ એક ચાપ બને છે, પદાર્થ પીથી પીડેસ ચાપ પર ગતિ કરે છે, પરંતુ જ્યારે સમયગાળો મોટો હોય ત્યારે આ ચાપ આવી મોટી મળે. પણ સમયગાળો ડેલ્ટા ટી જો ખૂબ નાનો લઈએ તો પીડેસ બિંદુ પીની ખૂબ નજીક મળશે વિદ્યાર્થી મિત્રો તમને. આ પીડેસ બિંદુ પીની ખૂબ જ નજીક મળે અને પી અને પીડેસ પાસે હોય તો પછી આ વક્રતાને અવગણી શકાય. અને આ સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર તે ચાપની લંબાઈ જેટલો જ થાય. તો ચાપની લંબાઈ પી પીડેસ જેને આપણે
મોડ ઓફ ડેલ્ટા આર તરીકે લઈ શકીએ. તો આ કિંમતોનો જો ઉપયોગ કરીએ તો આપણે આકૃતિ પરથી કહી શકીએ કે મોડ આર ડેલ્ટા આર બરાબર વી ઇન્ટુ ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો, આ તો વેગનું મૂલ્ય થયું. વી બરાબર ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી છે તેના પરથી લખ્યું આપણે, બરાબર. વેગ બરાબર ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી પરથી ડેલ્ટા આર બરાબર વી ડેલ્ટા ટી લખી શકીએ. તો ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટીને આપણે વી કહી શકીએ અહીંયા, બરાબર. અને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લક્ષમાં જો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી લઈશું તો વેગનું તત્કાલીન મૂલ્ય આપણને વી મળશે. મેં હમણાં તમને વાત કરી તે રીતે. તો આ વાત આમ તો સ્વયં સ્પષ્ટ જ છે, પરંતુ પુસ્તકમાં આ રીતે સમજાવેલું છે. તો આપણે પણ જરૂર લાગે તો આ પદો લખી અને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી બરાબર વી સમજાવી શકીએ. તો આ વીનું મૂલ્ય જો આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ, આ સમીકરણ જે પ્રવેગ એનું સમીકરણ છે કેન્દ્રગામી પ્રવેગ માટેનું, આ પદ જેમાં વી ભાગ્યા આર તો પહેલેથી આવે જ છે. આ પદની કિંમત આપણને વી મળી. જો એ કિંમત મૂકી દઈએ તો આપણને કેન્દ્રગામી પ્રવેગ માટેનું સૂત્ર મળી જશે. વિદ્યાર્થી મિત્રો, કેવું મળશે આ સૂત્ર? આ પ્રમાણે. તો કેન્દ્રગામી પ્રવેગ એ સી બરાબર વી અપોન આર પહેલેથી હતા જ, બરાબર. તો વી અપોન આર ઇન્ટુ વી ઇન્ટુ આ પદની કિંમત લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 માનાંકમાં ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી જેનું મૂલ્ય વી થાય તે કિંમત આપણે મૂકી દઈએ. સાદરૂપ આપીએ તો વી ઇન્ટુ વી બરાબર વી સ્ક્વેર અપોન આર. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યનું પરિણામ મળ્યું જેને તમારે યાદ રાખવાનું છે. નિયમિત વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થયું આ વી સ્ક્વેર અપોન આર, જ્યાં વી પદાર્થની ઝડપ છે અને આર વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા છે. જ્યારે પણ નિયમિત વર્તુળ ગતિ થતી હોય ત્યારે પ્રવેગનું મૂલ્ય આ સૂત્ર મુજબ જ મળે. વિદ્યાર્થી મિત્રો, આ જેને સૂત્ર ગણો કે શરત ગણો જેનું હંમેશા પાલન થતું હોય છે. તો દરેક વર્તુળ ગતિ માટે, નિયમિત વર્તુળ ગતિ માટે તમે પ્રવેગનું સૂત્ર વી સ્ક્વેર અપોન આર તેને ગણતરીમાં લઈ શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમિત વર્તુળાકાર ગતિને જ થોડીક જુદી રીતે સમજીશું અને એક બે સહેજ જુદા પડતા સૂત્રો આપણે આના માટે વ્યાખ્યાયિત કરશું અને જરૂર પડે તેનો ઉપયોગ પણ આપણે કરશું. તો જુદી રીતમાં શું નવું છે તે આપણે બરાબર સમજીએ અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધારો કે આપણે વર્તુળમય ગતિ કરતા પદાર્થ ને કેન્દ્ર સાથે જોડતો સદિશ દોરીએ, સદિશ આર. તો તે સદિશનો ખૂણો સતત બદલાયા કરે છે, તેની દિશા સતત બદલાયા કરે છે, બરાબર. ધારો કે કોઈ એક્સ અક્ષ લીધી હોય તો તેની સાપેક્ષે સદિશે બનાવેલ ખૂણો, સ્થાન સદિશે બનાવેલ ખૂણો સતત બદલાયા કરશે. તો ખૂણો થીટા બદલાય છે, ખરું કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો આપેલા સમયગાળામાં પદાર્થના ખૂણો જે બને છે એક્સ અક્ષ સાથે તેમાં થતો ફેરફાર જેને પદાર્થનું કોણીય સ્થાનાંતર કહેવાય. ફરી એકવાર સમજું કે પદાર્થ એટલે કે વર્તુળમય ગતિ કરતો પદાર્થ છે અહીંયા આપણી પાસે. તો તેણે પદાર્થના કેન્દ્ર સાથે જોડતી રેખા એટલે કે તેનું સ્થાન સદિશ, તેની ત્રિજ્યા, તેણે કોઈ નિશ્ચિત અક્ષ ધારો કે એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણો તેમાં થતો ફેરફાર. તો ખૂણામાં થતા ફેરફારને આપણે કોણીય સ્થાનાંતર કહીશું. અને કોણીય સ્થાનાંતર થવા માટે લાગતો સમયગાળો જો ડેલ્ટા ટી હોય તો આ બંનેનો ગુણોત્તર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી તેને આપણે પદાર્થની કોણીય ઝડપ કહીશું. તો કોણીય ઝડપના સ્વરૂપમાં આપણે નિયમિત વર્તુળમય ગતિની વ્યાખ્યાયિત કરવાની છે. તો નિયમિત વર્તુળમય ગતિની કોણીય ઝડપ કેટલી મળે? તો વિદ્યાર્થી મિત્રો, ફરી હું જે વ્યાખ્યા બોલું તે સૂત્ર સ્વરૂપે સમજો. ધારો કે ડેલ્ટા ટી સમયમાં પદાર્થે ડેલ્ટા થીટા કોણીય સ્થાનાંતર કર્યું. આ ડેલ્ટા થીટા તમે આકૃતિ જોશો ફરીથી એટલે તમને ખ્યાલ આવશે. પદાર્થ પી બિંદુથી પી' સુધી પહોંચે ત્યાં સુધીમાં બે સ્થાન સદિશો વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા બને, તેને કોણીય સ્થાનાંતર કહેવાય. તે માટે લાગતો સમય ડેલ્ટા ટી છે. તો ફરી એકવાર હું વ્યાખ્યા બોલું છું. આપેલા પદાર્થે કરેલ કોણીય સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને પદાર્થની સરેરાશ કોણીય ઝડપ કહેવાય. આ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો તમે ચાક ગતિ પ્રકરણમાં વધારે ડિટેલમાં ભણશો. અત્યારે માત્ર તમે એક સૂત્ર સ્વરૂપે તેને યાદ રાખો
કોણીય ઝડપ માટે આપણે આવો સિમ્બોલ વાપરીશું. આ ડબલ્યુ નથી, પણ આને ઓમેગા કહીશું આપણે. શું કહીશું આને? ઓમેગા. તો કોણીય ઝડપ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી. આવું એક સૂત્ર આપણને અહીંયા મળ્યું. હવે પદાર્થ પીથી પીડેશ બિંદુ સુધી જાય ત્યારે તેણે કરેલ રેખીય સ્થાન એટલે તેની પથ લંબાઈ તે તેના ચાપ જેટલી હોય સ્વાભાવિક છે. અને આ ચાપનું મૂલ્ય ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આવું સૂત્ર તમે 10મા ધોરણમાં રેડિયનમાં ખૂણાની વ્યાખ્યામાં ભણેલા છો. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તેના પરથી ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આર એ ત્રિજ્યા છે અને ડેલ્ટા ટી એ ચાપ વડે કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો છે. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય એ વાત તમે 10મા ધોરણની ભૂમિતિમાં ભણ્યા છો વિદ્યાર્થી મિત્રો. તેનો આપણે અહીંયા ઉપયોગ કરશું. તો તેના પરથી પદાર્થની રેખીય ઝડપ વ્યાખ્યાયિત કરી શકાય. તો ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થે ચાપ જેટલું અંતર કાપ્યું, બરાબર ને? તો પદાર્થે કાપેલું અંતર ડેલ્ટા એસ ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા એસની કિંમત મૂકી દઈએ આપણે આર ડેલ્ટા થીટા. તો આર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી તે પદાર્થની રેખીય ઝડપ થઈ કહેવાય. ફરી કહું તમને કે રેખીય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું કાપ્યું? તો ચાપ જેટલું. તો ડેલ્ટા એસ ભાગ્યા ડેલ્ટા ટી લખી શકાય, ખરું? તો ડેલ્ટા એસની કિંમત આપણે મૂકીએ આર ડેલ્ટા થીટા. તો આર ઇન્ટુ ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી તે અહીંયા રેખીય ઝડપનું મૂલ્ય થશે. પરંતુ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટીને તો આપણે પદાર્થની કોણીય ઝડપ ઓમેગા કહીએ છીએ, બરાબર? તો ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટીની જગ્યાએ ઓમેગા લખી દઈએ તો એક અતિ મહત્વનું સૂત્ર મળ્યું. તે છે વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા. આર ત્રિજ્યા છે, ઓમેગા કોણીય ઝડપ અને વી પદાર્થની રેખીય ઝડપ. વિદ્યાર્થી મિત્રો, પદાર્થની કોણીય ઝડપ અને રેખીય ઝડપ વચ્ચેનો આ સંબંધ થયો. વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આ સંબંધ તમારે સારી રીતે યાદ રાખવાનો છે. ચાક ગતિ પ્રકરણમાં આ જ બાબત ફરીથી આવશે, પણ અત્યારે માત્ર તમે એક સૂત્ર તરીકે તેને યાદ રાખો. બીજી વાત કે પદાર્થની વર્તુળમય ગતિની ઝડપ અચળ છે, તેથી તેની કોણીય ઝડપ પણ અચળ થશે. બાકી તો સરેરાશ કોણીય ઝડપ અને તત્કાલીન કોણીય ઝડપ વ્યાખ્યાયિત કરી શકાય, પરંતુ અહીંયા સરેરાશ અને તત્કાલીન મૂલ્ય સરખા થશે, તેથી આપણે તેને જુદા લખતા નથી. તેની કોણીય ઝડપ ઓમેગા વડે દર્શાવીએ છીએ, બરાબર? તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સૂત્ર યાદ રાખી લેશો. હવે ઓમેગાના સ્વરૂપમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખવું હોય તો આપણે હમણાં જ ભણી ગયા કે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર વી સ્ક્વેર અપોન આર થાય. પણ વીની કિંમત આપણે મૂકી દઈએ આર ઓમેગા. તો અંશમાં જે વી સ્ક્વેર છે તેની જગ્યાએ ઓમેગા આર મૂકીએ, તેનો વર્ગ કરીએ તો ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર અપોન આર. જેમાં આરની એક ઘાત કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો, છેદનો આર જતો રહેશે, અંશમાંથી 2 ઘાત જતી રહે, તો બાકી વધી ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર. તો કોણીય ઝડપના સ્વરૂપમાં જો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખવું હોય તો કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર લખી શકાય. આ પણ તમે યાદ રાખશો, કોઈક દાખલામાં તેની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો, મતલબ આ જ સૂત્ર થયું એસી બરાબર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર, જે તમારે યાદ રાખવાનું રહેશે. યાદ રાખો બીજી એક વાત કે વર્તુળ ગતિમય પથ પર પદાર્થ એક પરિભ્રમણ પૂરું કરે તે માટે લાગતા સમયને આપણે આવર્તકાળ કહીશું, અને આવર્તકાળનો વ્યસ્ત તેને આપણે પદાર્થની આવૃત્તિ કહીશું, બરાબર? તો આવૃત્તિ માટે એમ પણ કહી શકાય એકમ સમયમાં થયેલા પરિભ્રમણની સંખ્યા, અથવા તો આવર્તકાળનો વ્યસ્ત, બંનેને આવૃત્તિ કહેવાય. તો આવૃત્તિના સ્વરૂપમાં જો આ સૂત્ર લખવું હોય તો તમારે યાદ રાખી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઓમેગા બરાબર 2 પાઈ ઇન્ટુ ન્યૂ, જ્યાં ન્યૂને આપણે આવૃત્તિ કહીશું. આ વી નથી, વી કરતાં સેજ જુદો સિમ્બોલ છે જેને ન્યૂ, NEW ન્યૂ એટલે નવું તેવું નહીં, પણ NU એટલે કે ન્યૂ બોલીશું આપણે આને. આવૃત્તિ માટે, ફ્રિકવન્સી માટે આ સંજ્ઞાનો ઉપયોગ તમારા પુસ્તકમાં અવારનવાર થશે. તો ઓમેગા બરાબર 2 પાઈ ન્યૂ સંબંધ પણ તમે યાદ રાખો, જેની વારંવાર જરૂર પડશે. આવૃત્તિ આવર્તકાળનો વ્યસ્ત હોવાથી ઓમેગાને 2 પાઈ ભાગ્યા ટી લખવું હોય તો પણ લખી શકાય. તો આ ઉપયોગી સૂત્રો છે જે દાખલામાં તમને મદદરૂપ થશે. સ્વાધ્યાયના દાખલા ગણશો ત્યારે આ બધા સૂત્રો તમારા કામમાં આવશે. ઉદાહરણ 4.10 ની વાત કરીએ આપણે.
સૌ પ્રથમ તેનો પ્રશ્ન સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ઉદાહરણ 4.10માં આ પ્રમાણે પ્રશ્ન આપેલો છે. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે? આપણે હમણાં જ કોણીય ઝડપ વિશે ભણ્યા હતા, તે શોધવાની થશે અહીંયા, અને તેની રેખીય ઝડપ પણ શોધવાની છે. શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? બિલકુલ નહીં વિદ્યાર્થી મિત્રો. આપણે હમણાં તેની આગળ વાત કરી હતી કે પ્રવેગ સદિશ અચળ નથી, કારણ કે તેની દિશા બદલાય છે. તેનું માન કેટલું હશે? પ્રવેગનું માન એટલે કે કેન્દ્રગામી પ્રવેગ અહીંયા શોધવાનું રહેશે. બરાબર? તો બહુ સરળ ગણતરી છે, ચાલો જોઈ લઈએ. સૌ પ્રથમ કોણીય ઝડપ શોધીએ આપણે. તો કોણીય ઝડપ બરાબર હમણાં મેં તમને કીધું કે એમ 2πν અથવા તો 2π/t લખી શકાય, કારણ કે ન્યૂ એટલે કે આવૃત્તિ બરાબર 2π/t થશે. આવૃત્તિ બરાબર 1/t થશે. બરાબર? તો ઓમેગા બરાબર 2π/t થશે, જ્યાં t જે છે તે આવર્તકાળ છે. હવે એક વાત સમજો કે એક પરિભ્રમણ કરે જ્યારે જંતુ વર્તુળાકાર ખાંચમાં જંતુ આવું બધું થાય ખરું વિદ્યાર્થી મિત્રો? આવું બને? કંઈ વાંધો નહીં, આપણે દાખલો ગણવાથી મતલબ છે. તો જંતુ વર્તુળાકાર ખાંચમાં જ્યારે એક ભ્રમણ પૂરું કરશે ત્યારે તેણે કરેલું કોણીય સ્થાનાંતર, એક આખું વર્તુળ એટલે 2π રેડિયન સ્થાનાંતર થયું કહેવાય. આ રીતે ભ્રમણ કરે. બરાબર? તો આખું વર્તુળ જ્યારે પૂરું થાય ત્યારે તેનું કોણીય સ્થાનાંતર, ધારો કે અહીંથી શરૂ કરીને આમ ફરીને પાછું ત્યાં ને ત્યાં આવે ત્યારે કોણીય સ્થાનાંતર 2π રેડિયન થયું કહેવાય. બરાબર? તમે 10મા ધોરણની ભૂમિતિમાં આ બાબત પણ થોડી ઘણી ભણ્યા હશો. નહીં ભણ્યા હોય તો 11માના ગણિતમાં અવશ્ય ભણતા હશો. બરાબર? તો 2π રેડિયન એવા 7 પરિભ્રમણ એટલે 2π × 7. બરાબર? એટલે 14π રેડિયન જેટલું તેનું કોણીય સ્થાનાંતર થયું, ભાગ્યા તે માટે લાગતો સમય એટલે કે 100 સેકન્ડ. તો 14π રેડિયન ભાગ્યા 100 સેકન્ડ, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, ડેલ્ટા θ/δt વ્યાખ્યા પ્રમાણે કોણીય ઝડપ મળે આપણને. તો આ બંનેનો ગુણોત્તર લઈશું. પાઈની કિંમત 3.14 મૂકી દઈએ આપણે. તો 0.44 રેડિયન પર સેકન્ડ. યાદ રાખો, કોણીય ઝડપનો એકમ રેડિયન પર સેકન્ડ છે, કારણ કે ખૂણો સમતલ કોણ તેનો એસઆઈ એકમ રેડિયન છે. તમે ચેપ્ટર 2માં ભણી ગયા છો. બરાબર? તો રેડિયન ભાગ્યા સમય એટલે રેડિયન પર સેકન્ડ આનો કોણીય ઝડપનો એકમ થશે. તો ચલો, એક પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને. કોણીય ઝડપ ઓમેગા બરાબર ડેલ્ટા θ/δt નો આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ કર્યો કહેવાય. બરાબર? તેની વ્યાખ્યા પરથી જ મળી જાય. બીજું પૂછ્યું છે અહીંયા, રેખીય ઝડપ કેટલી? તો v = r ઓમેગા તેવું સૂત્ર આપણે ભણ્યા વિદ્યાર્થી મિત્રો. તેનો ઉપયોગ કરીએ અહીંયા. તો રેખીય ઝડપ v બરાબર ઓમેગા × r. ઓમેગાની કિંમત આપણે શોધી 0.44. આરનું મૂલ્ય તમને આપેલું છે 12 સેન્ટીમીટર. તેને મીટરમાં ફેરવવું જોઈએ. મીટરમાં ફેરવવું હોય તો 0.12 મળશે અહીંયા. જો મીટરમાં ફેરવશો તો જવાબ મીટર પર સેકન્ડમાં આવશે. અહીંયા પુસ્તકમાં છે તેમ સેન્ટીમીટરમાં રહેવા દેશો તો જવાબ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં આવશે. બરાબર? તો જે એકમ અહીંયા આપણે વાપર્યો હોય તે જ મુજબનો એકમ જવાબમાં લખવો. ભૂલ નહીં કરતા. અહીંયા સેન્ટીમીટર રહેવા દો અને અહીંયા મીટર પ્રતિ સેકન્ડ લખો. એવું લખશો તો ખોટું પડશે છોકરાઓ. અડધો માર્ક 1 માર્ક કપાઈ જશે. એ ભૂલ નહીં કરતા. તો અહીંયા સેન્ટીમીટરમાં રાખ્યું છે, કોઈ વાંધો નહીં. જવાબ પણ સેન્ટીમીટર પર સેકન્ડમાં પ્રાપ્ત થશે. તો રેખીય ઝડપ મળી ગઈ v બરાબર r ઓમેગા પરથી. ત્રીજું છે કેન્દ્રગામી પ્રવેગ. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર ભણી ગયા આપણે. બે રીતે શોધી શકાય. કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r સૂત્ર વાપરો તોય ચાલે, અને કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર ω² × r જે હમણાં ભણ્યા તે સૂત્ર વાપરો તો પણ વાંધો નહીં. તો જે સૂત્ર વાપરો તેમાં ઓમેગાની અથવા વીની જે હોય તે કિંમત મૂકી અને સાદુરૂપ આપશો. આરની પણ કિંમત મૂકીને સાદુરૂપ આપશો તો તમને કેન્દ્રગામી પ્રવેગ, અહીંયા આપણે સેન્ટીમીટર એકમ બદલ્યો નથી, તેથી જવાબ પણ 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર અહીંયા આપણને પ્રાપ્ત થયો. જો મીટરમાં ફેરવ્યું હોત તો આ મૂલ્ય મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં મળ્યું હોત. 0.023 મૂલ્ય હોત. જો મીટર પર સેકન્ડમાં ફેરવો તો 0.023 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે, અને આ રેખીય ઝડપ જે છે તે પણ 0.053 મીટર પર સેકન્ડ બને જો મીટરમાં ફેરવો તો.
તો દાખલો આટલો જ છે વિદ્યાર્થી મિત્રો, સીધે સીધા સૂત્રો છે, બીજી કોઈ વાત નથી. બરાબર, ખાલી કોણીય ઝડપ શોધવામાં ધ્યાન રાખશો. 2π/t ના લખો અને તમે તેની બદલે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી લખો. ડેલ્ટા થીટા બરાબર 2π × 7 થાય અને ડેલ્ટા ટી 100 સેકન્ડ. તે રીતે લખો તો પણ અહીંયા જવાબ તમને મળી જશે. તો આટલું જ છે પ્રકરણ 4માં, અહીંયા પૂરું થાય છે. તો આજનું હોમવર્ક નોંધી લઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ જે અગત્યની થિયરી હતી તે નિયમિત વર્તુળાકાર ગતિ સમજાવો અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો. તો આ મેઇન થિયરી છે વિદ્યાર્થી મિત્રો. વર્તુળ ગતિની વ્યાખ્યા આપી, તેની વિશેષતાઓ, બહુ લાંબુ લખાણ કરવાની જરૂર નથી, 2-3 મુદ્દા સિવાય વ્યાખ્યા લખી અને આકૃતિ દોરીને તમારે કેન્દ્રગામી પ્રયોગનું સૂત્ર મેળવવાનું રહેશે. તો 3 માર્કમાં આ થિયરી પૂછી શકાય. અવશ્ય તૈયાર કરી લેશો. બરાબર, કોઈક કેસમાં નિયમિત વર્તુળ ગતિને કોણીય ઝડપના સ્વરૂપમાં સમજાવો તેવો પ્રશ્ન અલગથી પૂછાતો હોય છે. તો તમારે તેનો પણ જવાબ લખવો હોય તો તે રીતના પ્રશ્નનો જવાબ લખી લેશો. તો કોણીય ઝડપના સ્વરૂપમાં નિયમિત વર્તુળાકાર ગતિની સમજૂતી આપો અને કેન્દ્રગામી પ્રયોગનું સૂત્ર મેળવો તેવો બીજો પ્રશ્ન તમે ઉમેરી લેશો. અને છેલ્લે છે ઉદાહરણ 4.10. તો ઉદાહરણ નંબર 4.10 તે પણ સરળ ઉદાહરણ છે, 3 માર્કમાં પૂછાતું હોય છે. તૈયાર કરી લેવું, બરાબર, અને નોટબુકમાં સમજીને લખી લેવું. તો વિદ્યાર્થી મિત્રો, હા, બીજું સ્વાધ્યાયના દાખલા બહુ મહત્ત્વના છે. પરીક્ષામાં અવારનવાર તેમાંથી પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. સ્વાધ્યાયના દાખલા પ્રમાણમાં સરળ હોય છે. તમે બધા ઉદાહરણ સારી રીતે ભણ્યા હોય તો તમને સ્વાધ્યાયના બધા પ્રશ્નો અવશ્ય આવડે. છતાં પણ કોઈ પ્રશ્નમાં મુશ્કેલી લાગે તો મને વોટ્સએપ પર મેસેજ કરશો પ્રશ્નના નંબર સાથે. હું તમને અવશ્ય તે પ્રશ્ન સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ નંબર 4 આપણું પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 6 શરૂ કરશું. બરાબર, તો સારી રીતે તૈયારી કરશો અને તૈયારી સાથે ટેસ્ટ તમે આપતા રહેશો.